શાનું ખોટું લાગ્યું? જો કેસર, મેં તને પહેલા જ કહ્યું હતું કે એમની વાત બહુ મન પર લેવાની જરૂર નથી. એમનો સ્વભાવ જ એવો છે. અને ધીરે ધીરે તું બધાને ઓળખી જઈશ. એટલે હવે બધી વાત ભૂલી જા. અરે ના ના, વેદિકા ભાભીની વાતની તો મારા પર જરાય અસર નથી થઈ. મારા મમ્મી ડેડી તો આના કરતા ઘણું વધારે વળતા હોય છે. મને તો આદત છે. કેસર, એક વાત પૂછવી હતી. પૂછું? હા પૂછો ને. કેસર, હું તને શિવગઢથી રાજગઢ બુલેટ પર લઈને આવ્યો. એ અમરબા અને બીજા ઘરના લોકોને નથી ગમ્યું. તો શું તને પણ ના ગમ્યું? ના એટલે મેં તને પૂછ્યા વગર જ હું તને પૂછ્યા વગર જ બુલેટ પર લઈને આવ્યો. એકચ્યુઅલી મારે તને પૂછવું જોઈતું હતું. અરે ના ના, ઉલટાનું મને તો બહુ જ મજા આવી. આમ ઝૂમ જાણે હવામાં ઉડતા હોય ને એવું લાગ્યું. બેબી માસી અને ગોપી ક્યાં? બેબી માસી મહેમાનોના ઊંઘવાની વ્યવસ્થા કરવા ગયા છે અને ગોપી ચેન્જ કરવા ગઈ છે. ઓકે. કંટાળો આવે છે? જો તને વાંધો ના હોય તો આપણો રૂમ બતાવું? આપણો? એટલે પહેલા મારો હતો, હવે તું આવી એટલે આપણો થઈ ગયો ને? જઈએ? ચાલ. આપણો રૂમ એટલે અત્યાર સુધી મારો જ હતો, પણ હવે તું આવી એટલે તારો અને મારો આપણો રૂમ. શું છે? ટૂલબોક્સ છે. નાની મોટી વસ્તુઓ ખરાબ થઈ જાય તો એને ઘરે જ રિપેર કરી દઉં છું. ગમે છે મને. કે સર, હું ખાલી સરકારી અધિકારી છું એટલે આ ફોટોસ લગાવે છે એવું નથી. ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો પ્રત્યે મને એક માન છે, શ્રદ્ધા છે એમના વિચારો પર. ગાંધીજી હંમેશા સત્યનો આગ્રહ રાખતા, એટલે હું પણ એ જ માનતો થઈ ગયો છું કે સત્ય એ દુનિયાનો સૌથી સરળ સિદ્ધાંત. દુનિયાના બધા જ પ્રોબ્લેમ સત્ય બોલવાથી સોલ્વ કરી શકાય. સત્ય શુદ્ધ છે, નિર્મળ છે, અને એટલે જ હું પણ હંમેશા સત્યનો આગ્રહ કરતો આવ્યો છું. ના ક્યારે ખોટું બોલ્યો છું કે ના ક્યારે ખોટું સહન કર્યું છે. કે સર, આ બધું હું તને અત્યારે એના માટે કહી રહ્યો છું કે હમણાં થોડી વાર પહેલા આપણે બુલેટ પર આવ્યા, એ નિર્ણય મારો હતો. છતાં પણ મને બચાવવા માટે તું ઘરવાળા સામે ખોટું બોલી. હા પણ એ તો મેં આઈ નો કે સર, તારો ઇન્ટેન્શન સારો હતો અને તું જે ખોટું બોલી એનાથી કોઈનું નુકસાન પણ નહોતું થવાનું. કે સર, આજ પછી આપણી વચ્ચે આવું ના થવું જોઈએ.
તું ક્યારે મારી સાથે ખોટું ન બોલતી પ્લીઝ. આજે આપણા લગ્ન થયા છે, લગ્નની પહેલી રાત છે, છતાં પણ હું તને આ બધું કહી રહ્યો છું. સાચું બોલવાથી ગમે તેટલી મોટી તકલીફ આવવાની હોય કે ગમે તેટલું મોટું નુકસાન થવાનું હોય, પ્લીઝ ક્યારેક ખોટું ના બોલ. કેસર, મારા માટે બે જ વસ્તુઓ સૌથી વધારે મહત્વની છે. એક શ્વાસ અને બીજું સત્ય. એક પતિ તરીકે મારી તારી પાસેથી એક જ અપેક્ષા છે કે તું હંમેશા મારી સાથે સત્ય બોલે. બસ આટલો જ આગ્રહ છે, બીજું કંઈ નહીં. કેસર, સાચું બોલવાથી ગમે તેટલી મોટી તકલીફ આવવાની હોય કે ગમે તેટલું મોટું નુકસાન થવાનું હોય, પ્લીઝ ક્યારેક ખોટું ના બોલ. મારા માટે બે જ વસ્તુઓ સૌથી વધારે મહત્વની છે. એક શ્વાસ અને બીજું સત્ય. એક પતિ તરીકે મારી તારી પાસેથી એક જ અપેક્ષા છે કે તું હંમેશા મારી સાથે સત્ય બોલે. સોરી, હું જ છું કેસર. કેસર, શું થયું? મારે સવારે વહેલું ઉઠવાનું છે ને, હું આ ઘરની બહુ છું તો મારે વહેલું ઉઠવું જોઈએ. બહુ જ મોડું થઈ ગયું છે. હે ભગવાન, મોડું થઈ ગયું? મોટી બેન હવે વળશે. કેટલા વાગ્યા? અરે બાપરે, 4:30 વાગી ગયા. કેસર, 4:30 વાગ્યા છે. 5:30 વાગે જાગવાનું છે. ઊંઘી જા. પણ તારે હવે તારીખ 18 ઓગસ્ટ 2003 યાદ રાખવાની છે. 5 વાર બોલ જોઈએ દીકરા, બોલ. બોલે છે કે નહીં? કેસર, ઉઠ. કેસર, ઉઠ, બહુ મોડું થઈ ગયું છે. કેસર, હું તને ક્યારની જગાડું છું. તું ભૂલી ગઈ કે સાસરે છે? અને કાલે રાત્રે કેમ મારી પાસે આવીને સૂઈ ગઈ હતી? ઊંઘ નહોતી આવતી? હા ગોપી, કાલે રાતે મને બહુ જ ખરાબ સપના આવ્યા. કેસર, ટેન્શન ના લઈશ. નવી જગ્યા છે ને, તું જલ્દી તૈયાર થઈ જા. તારા સાસુ તારી રાહ જોતા હશે. હા, સોરી. મને કેમ સોરી કહે છે? જલ્દી તૈયાર થા. જા, ઊભી થા.
તમારા ઘરે સમયનું મહત્વ નહીં હોય, પણ અમારા ઘરે છે. હવેથી ધ્યાનમાં રાખજો. દરેક કામ સમયસર થવા જોઈએ, જરૂરી છે. સોરી. અમરબા, એમાં એવું થયું કે રાત્રે કેસરને ઊંઘ નથી આવતી, એટલે અમારે અમારી વહુ સાથે વાત કરવી છે. તમને રહેવા માટે જે રૂમ આપી છે ને, ત્યાં જઈને આરામ કરશો. પૂજાનો સમય થઈ ગયો છે, પૂજા કરીએ. महिम्नः पारं ते परमविदुषो यद्य सदृशी स्तुतिर्ब्रह्मादीनाम् अपि तदवसन्नास्त्वयि गिरः अथावाच्यः सर्वं स्वमतिपरिणामावधिगृह्णन् ममापेशस्तोत्रे हरनिरपवादः परिकरः. બેબી માસીએ તમને કહ્યું છે કે નહીં એની મને ખબર નથી. આજે તમારા લગ્ન પછીની બધી વિધિ રીતિ રિવાજ પ્રમાણે થશે. પછી તમને તમારા ઘરે મોકલવામાં આવશે. ઘરે? મારે ઘરે જવાનું છે? આજના દિવસ પૂરતું જ. પછી હર્ષવર્ધન તમને પાછા લેવા આવશે. અમારામાં રિવાજ છે કે લગ્ન પછી બીજા દિવસે દીકરી એના ઘરે જાય છે અને બીજા દિવસે સાસરે પાછી આવે છે. તમે આવશો એટલે ઘરમાં પૂજા થશે, પછી કુળદેવીના દર્શને જશો અને એ પછી ફરવા જશો. જો પતિ લઈ જાય તો ફરવા જવાનું છે? ક્યાં જવાનું છે? હર્ષવર્ધને જે નક્કી કર્યું હશે ત્યાં. હા, એટલે હનીમૂન પર જવાનું છે? હવે વધારે સમય ન બગાડો, બાર બધી સ્ત્રીઓ રાહ જોતી હશે. સોરી. મધુ રજની, ઇંગ્લિશમાં એને હનીમૂન કહેવાય. ફૂલ ઇંગ્લિશ વાળું ફૂલ. વરરાજા ક્યાં છે? હા, ક્યાં છે વરરાજા? કે પછી હજી રૂમમાં ભરાઈને જ બેઠા છે? અરે કોઈ બોલાવો એને. ક્યાં છે વરરાજા? બેબી ધીમે, હર્ષવર્ધન આવતા જ હશે. મોટી બેન, આમ કેમ ચાલે? જય સોમનાથ બા. જય સોમનાથ. હર્ષવર્ધન, બેબી માસીની વાત નથી માનવાની એવું નક્કી કરી લીધું છે તમે? પત્ની ના આવ્યા પછી એમની જ વાત માનવા લાગ્યા છો? હા. અરે શું થયું? શું થયું? કેટલી મોટી ભૂલ કરી છે તમે, ખબર છે તમને? આપણે નક્કી થયું હતું ને કે તમે તમારી વહુને મળવા નહીં આવો, તો પછી કાલે રાત્રે તમે એમને મળવા કેમ આવ્યા હતા? કહો તો મને, કેમ મળવા આવ્યા હતા?
વખત ચમકીને જાગી ગઈ હતી એ. મોટી બેનને બીક લાગી હતી. હા, આવો બેસો. તમે હા, જય સોમનાથ અમરબા. જય સોમનાથ. તમારું નામ કવિશા. હા, ગઈકાલે રાત્રે તમે મોડે સુધી રોકાયા હશો. લગ્નની વિધિ પતી ગયા પછી નીકળ્યા હશો. છતાંય સવારે તમે સમયસર આવી ગયા. સમયની સાથે ચાલો છો, ગમ્યું અમને. આઈ એપ્રિશિએટ ઇટ. થેન્ક યુ અમરબા. હર્ષ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે મારે તો આવવું જ પડે. હું એમને મળી શકું? પ્લીઝ. હાય કેસર, આજે પણ તમે ખૂબ સુંદર લાગો છો. કાલે એક વાત તમને કહેવાની રહી જ ગઈ. હું છે ને ટ્રેનિંગમાં પણ આની સાથે હતી, પણ થોડા દિવસમાં મને સમજાઈ ગયું કે હું ખાખી વર્દી પહેરવા માટે બની જ નથી, એટલે ટ્રેનિંગ અધવચ્ચે જ મૂકી દીધી. અત્યારે હું અમદાવાદની કોર્પોરેટ કંપનીમાં જોબ કરું છું. નાઇસ ટુ મીટ યુ. ઓહ, સો ક્યુટ. તમે હસો છો તો એકદમ ક્યુટ લાગો છો. રાઈટ હર્ષ? શું હર્ષ, તું શરમાઈ રહ્યો છે? હાસ તો અમારો હર્ષવર્ધન શરમાળ છે. કીપ સ્માઇલિંગ. બેબી પત્યું તો આગળની વિધિ શરૂ કરીએ. સોરી. ચાલો તો શરૂ કરીએ. હર્ષવર્ધન, કેસર, આજે તમારે વીંટી શોધવાની રમત રમવાની છે. ધીરે ધીરે હું કહેતી જાઉં એમ તમારે કરવાનું છે. આ વીંટી હું આમાં નાખીશ અને જે પહેલા શોધશે એ જીતશે, અને જે જીતશે એ આખી જિંદગી એના સાથીદાર પર રાજ કરશે. ચાલો, રેડી? આમ ક્યાં જાઉં છું? તારે વિધિ ચાલે છે, વિધિમાં બેસો અને નવા વરવધુનો ઉત્સાહ વધારો. જેને પોતાના લગ્ન જીવનમાં રસ નથી એ બીજાના લગ્ન જીવનમાં ઉત્સાહ શું વધારશે? વેદિકા, મર્યાદામાં રહીને વાત કરો મારી સાથે. મર્યાદા તો અમે ઓળંગી નાખી છે ક્યારની. ચાલો. હવે શોધો. હર્ષવર્ધનસિંહ, કેસર બહુ વીંટી મળી? ના મળી? ક્યાંથી મળે? વીંટી તો મારી પાસે છે. બેબી, બેબી વીંટી નાખો અંદર. મોટી બેન, થોડી મજાક, થોડી ગમ્મત. બસ હવે આગળ વધો. હા, ચલો ફરી વિધિ કરીએ. હવે નાખીશ. હા, હવે શોધો.
હર્ષવર્ધન જ જીતશે. હર્ષવર્ધન 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 હર્ષવર્ધન. કેસર. એકચ્યુઅલી કેસરનું નામ કોઈ નહોતું લેતું, એટલે ઉત્સાહ વધારવા મેં એમનું નામ લીધું. એ ગોપી, તું કેસરની સાથે આવી છે ને, તો એનું નામ લે. કેસર 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 હર્ષવર્ધન હર્ષવર્ધન હર્ષવર્ધન. કેસર. એકબીજાને અડવાનું નથી, હા? કે પછી બંને જ પહેલેથી એકબીજાના હાથ પકડીને બેઠા છો? મોટી બેન, આ જુઓ બંને. तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देव આ મેચ તો ડ્રોમાં ગઈ મોટી બેન. लक्ष्मीपदे तेन्द्रियुगं स्मरामि આ બંને એકબીજા પર રાજ કરશે. विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं વર વધુએ એક સાથે કાઢી વીંટી, તો હવે તાળી નહીં, વગાડો સીટી. મોટી બેનની બીક લાગી રહી છે ને? મોટી બેન, તમે બેઠા છો ને તો કોઈ મન મોકળું કરીને મસ્તી નથી કરી રહ્યું. તમે જાઓ ને, તમે બધા મન મોકળું કરીને મસ્તી કરી શકીએ. આમે અમારે ઘણા બધા કામ છે. તમારું અહીંયા પતે એટલે અમને જણાવજો, અમે જઈએ છીએ. હાશ, હવે ટેન્શન નહીં, હવે ફૂલ ધમાલ થશે. ઓ છોકરાઓ, હવે છોડો વીંટી. હવે 5 મિનિટનો બ્રેક છે, પછી તમારી મીંડળ છોડવાની વિધિ થશે. તમે બંને જણા જઈને કપડાં બદલી આવો. અને હા, અલગ અલગ રૂમમાં બદલવા જજો, હો કે? શું એસીપી હર્ષવર્ધન સિંહ, કવિશા, જો તને વાંધો ના હોય તો એક વાત પૂછો. ના પાડીશ તો નહીં પૂછે, હોય કઈ? તો પછી પૂછ ને. જેની સાથે તારા લગ્ન થયા એનું નામ કેસર, પણ તે મને પહેલા મેસેજ કર્યો હતો ત્યારે માનસી કહ્યું હતું. એટલે તમારા પરિવારમાં વહુનું નામ બદલવાનો રિવાજ છે? અરે હોય ગઈ, બસ માનસીએ પોતાનો રસ્તો બદલી લીધો. એટલે એટલે એમ કે માનસી કોઈ બીજા છોકરાને પ્રેમ કરતી હતી, તો એણે એની સાથે લગ્ન કરી લીધા. અને પછી કવિશા સિચ્યુએશન જ એવી ઊભી થઈ કે મારે કેસર સાથે લગ્ન કરવા પડ્યા. અને કેસર એ માનસીની નાની બહેન છે. વોટ? લગ્ન કરવા પડ્યા? વોટ ડુ યુ મીન? તે મજબૂરીમાં લગ્ન કર્યા છે? તને કેસર પ્રત્યે પ્રેમ નહોતો? કવિશા કેવી વાત કરે છે? પ્રેમ તો મને માનસી પ્રત્યે પણ નહોતો ને. આ એક અરેન્જ મેરેજ હતા, ને અરેન્જ મેરેજમાં છોકરી જોઈએ એટલે એની સાથે પ્રેમ થઈ જાય એવું તો ના હોય ને. મે બી એકબીજાને ઓળખીએ, થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ, પછી જ પ્રેમ થતો હશે ને. પણ સાચું કહું ને હર્ષ, તો મને આ કોન્સેપ્ટ જ નથી ગમતો. તમે જેને જાણતા નથી, જેના પ્રત્યે પ્રેમ નથી, એની સાથે લગ્ન કેવી રીતે કરી શકો? અચ્છા, તો મને એમ કે તું કેમ એ છોકરા સાથે લગ્ન નથી કરી લેતી તેને તું પ્રેમ કરે છે? સાચું કહું હર્ષ, અમારી સિચ્યુએશન એકદમ જ અલગ છે. અથર્વ ઓસ્ટ્રેલિયામાં છે અને હું ઇન્ડિયામાં. એ ક્યારે આવશે ક્યારે નહીં આઈ ડોન્ટ નો, પણ હા, હું મારા તરફથી ક્લિયર છું. હું મારું કરિયર છોડીને ઓસ્ટ્રેલિયા નહીં જ જાઉં. અને કદાચ જો અમારા વચ્ચે કઈ એડજસ્ટમેન્ટ થઈ જશે તો લગ્ન કરી પણ લઈએ.
પણ અત્યારે કંઈ જ ક્લિયર નથી. એક મિનિટ, ફોરગેટ માય સ્ટોરી. આ તારી વાતમાં મારી વાત ક્યાંથી વચ્ચે આવી? જો હર્ષ, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે એટલે મને તારી ચિંતા થાય છે. તે કોઈ મજબૂરીમાં તો લગ્ન નથી કર્યા ને? ના, જરાય નહીં. સાચું કહું ને કવિશ, તો કેસર મારા માટે એક એવી વ્યક્તિ છે કે જેની સામે હું એકદમ ફ્રી હોઉં છું. એટલે આપણે ફિલ્મોમાં જોઈએ છે એવો પ્રેમ તો મને નથી થયો એની સાથે. ત્યારે જ્યારે કેસર મારી સાથે હોય છે ને, ત્યારે મારે કોઈ પણ પ્રકારનો ઢોંગ નથી કરવો પડતો. એકદમ ફ્રી હોઉં છું, ગમે છે મને. મારા પરિવારની સરને કે એસીપીના હોદ્દાનો ભાર લઈને નથી ફરતો. હવે આને પ્રેમ કહેવાય કે નહીં એની તો મને ખબર નથી, પણ આ જે પણ છે ને કવિશા, એ બહુ જ સોલિડ. કેસરની ભાષામાં કહીએ ને તો બહુ ભારે છે. ભારે? વાહ, કેસર પણ એકદમ ભારે છે. ભલે અકસ્માતે તો અકસ્માતે, પણ તારા હાથે જેકપોટ લાગ્યો છે. એનીવે, તો ફટાફટ તૈયાર થઈ જા, બાર બધા તારી રાહ જોવે છે. બહુ સુંદર દેખાય છે મારા વહુરાણી. આવ્યો મારો હીરો. આવ, બેસ. આ છોકરી મારા ભાણિયાને જોતા જ એના પ્રેમમાં પડી ગઈ. ચાલો, તમારે આજે મીંડળ છોડવાના છે. આજે તમારે બંને એકબીજાના મીંડળ છોડવાના છે. પણ હા, એક જ હાથથી. હા હર્ષ, તારા ડાબા હાથથી આના હાથમાં બાંધેલું મીંડળ છોડ. કેસર, હાથ આગળ કરતો. કેસર, તારે હવે હર્ષના હાથનું મીંડળ છોડવાનું છે. આરામથી કાઢજે. હા, કાંઈ ઉતાવળ નથી. પણ હા, મારા ભાણિયાને તારા નખ ન વાગે. હવે તમારે બંને એકબીજાને નવડાવવાના છે. બેબી માસી, હર્ષ, જરૂરી છે. બેબી માસીએ જે કહ્યું એ કરવું જરૂરી છે.
રાખો. કેટલો અવાજ કરી રહ્યા છો? મારે એક અગત્યની વિધિ કરવાની છે. હર્ષવર્ધન, કેસર, હું જે વિધિ કરવાની છું એમાં ખબર પડશે કે તમે એકબીજાને કેટલો પ્રેમ કરો છો. તો વિધિ એ છે કે અહીં ખાવાની 4 વસ્તુઓ મૂકી છે. હર્ષવર્ધન, તારે એ વસ્તુ એક એક કરીને કેસરને ખવડાવવાની છે. અને કેસર, તારે એ વસ્તુ ખાવાની છે. સમજાયું? પણ શરત માત્ર એ છે કે તારે એ વસ્તુ કેસરને ખવડાવતી વખતે અને કેસર તારે એ ખાતી વખતે એ વસ્તુને હાથ અડાડવાનો નથી. ના સમજાયું? 1 મિનિટ. મોઢું ખોલ. હવે આ ચોકલેટ તારે કેસરને ખવડાવવાની છે મોઢેથી. અને કેસર, તારે આ ચોકલેટ ખાવાની છે મોઢેથી. ચાલો ખવડાવી જોઈએ. તુમ પિચક તુમ પિચક તુમ લવિંગ ખાતી વખતે જાહેરમાં તમારી ફર્સ્ટ કિસ થઈ જશે. અરે બેબી માસી, આ બધું કરવાની શું જરૂર છે? તને શું લાગે છે હું ગેમ રમાડી રહી છું? વિધિ છે વિધિ. અને મોટી બેને કહ્યું છે વિધિ થવી જરૂરી છે. ચાલ ખવડાઈ જોઈએ. તુમ પિચક તુમ પિચક તુમ 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 તુમ પિચક તુમ. ચાલ હવે પેંડો. તુમ પિચક તુમ પિચક તુમ 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 તુમ પિચક તુમ. અરે વાહ! હવે ગુલાબ જાંબુ. તુમ પિચક તુમ પિચક તુમ તુમ પિચક તુમ પિચક તુમ તુમ પિચક તુમ પિચક તુમ તુમ પિચક તુમ. હવે લવિંગ. કેસર, તું ઠીક છે ને? અચાનક ખાંસી ખાવા લાગી તો બધાને ટેન્શન થઈ ગયું કે ખાંસી ખાતા ખાતાનો જીવ ન જાય. પણ મને તો એમ હતું કે આમ થોડી તું ઉપર જતી રહે. ગોપી,
મારાથી આ બધું નહીં થઈ શકે. મારા માટે આ બધું બહુ જ અઘરું છે. હું સાચે જ નહીં કરી શકું, અને એમની સાથે તો બિલકુલ નહીં કરી શકું. શું? અચ્છા, એની વાત કરે છે. પણ કેસર, હવે એ તારા જીજાજી નથી, હસબન્ડ છે તારા. મને ખબર છે, એમના નામનું મંગળસૂત્ર પણ પહેર્યું છે મેં, પણ મને સતત એ જ વિચાર આવ્યા કરે છે કે કાલ સુધી જે મારા જીજાજી હતા એ આજે આમ અચાનક મારા હસબન્ડ. આ બધું સ્વીકાર કરવું મારા માટે બહુ જ અઘરું છે. મને કાંઈ જ સમજાઈ નથી રહ્યું. અરે એમાં શું નથી સમજાતું? પહેલા તો તું એમને સપના જોતી હતી, તને કેટલા ગમતા હતા. અરે એ વખતે ગોપી, એ તો ખાલી એક મજાક હતી ને. અને એ વખતે મને ક્યાં ખબર હતી કે મારા દીદીના થનારા હસબન્ડ છે. પણ જ્યારે મને ખબર પડી કે મારા જીજાજી થવાના છે, તો એમના પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો. હું એમના પ્રત્યે એક આદરથી જોવા લાગી, એક માનથી વાત કરવા લાગી. અને પછી આમ અચાનક મને થોડા કલાક પહેલા ખબર પડે છે કે મારા જીજાજી હવે મારા હસબન્ડ થવાના છે. હું કેવી રીતે સ્વીકાર કરું આ વાતને? મેં એમની સાથે લગ્ન મારા મમ્મી ડેડી ઉપર જે સંકટ આવ્યું એમાંથી એમને બહાર કાઢવા માટે કર્યા છે. પણ મારું મન હજુ એમને પતિ તરીકે સ્વીકારવા તૈયાર નથી. અરે પણ કેસર, જીજાજી, કેસર, મારે થોડું કામ છે, હું આવું છું. એ હર્ષ, તું અહીંયા શું કરી રહ્યો છે? તને કહ્યું હતું ને કે જ્યાં સુધી પૂજા ના પતી જાય ત્યાં સુધી તારે રોમેન્સ કરવાનો નથી. હા, જો કે અમારા વખતમાં અમે આમ જ છુપાઈ છુપાઈને રોમેન્સ કરતા હતા. અરે, જે કહેવા આવી હતી એ તો ભૂલી જ ગઈ. કેસર, પગ ફેરવાની વિધિ માટે તારા ડેડી અને દિવ્યકુમાર તને લેવા આવ્યા છે. દિવ્ય જીજુ આવ્યા છે? હા. હર્ષવર્ધન, તું હજી અહીંયા જ ઊભો છે? લેફ્ટ રાઈટ કરતો નીકળ જોઈએ. એ હવે કઈ પાછું નહીં આવે. ચાલ, તને તારા ડેડી લેવા આવ્યા છે, તારા ઘરે જવાનું છે. મોટી બેન, પગ ફેરા માટે વિક્રમસિંહજી અને દિવ્યકુમાર આવ્યા છે કેસરને લઈ જવા માટે. તો હું એમની સાથે એમને મોકલું છું. આમ જ મોકલશો? એટલે આ હાલમાં મોકલશો? કેસર વહુ, તમે અમારા ઘરે પધાર્યા ત્યારે તમારા પરિવારની દીકરી તરીકે પધાર્યા હતા. હવે આ ઘરનો ઉંબરો ઓળંગીને જશો ત્યારે અમારા પરિવારની વહુ તરીકે જશો. સમજ્યા? હા, મેં ઘરેણા કાઢી નાખ્યા હતા, હું પહેરી આવું. બેબી, કેસર વહુ આપણા ઘરે પધાર્યા ત્યારે એમના શરીર ઉપર જેટલા ઘરેણા હતા એના કરતાં વધારે ઘરેણા પહેરાવી અને એમને મોકલો. તિજોરીમાંથી ઘરેણા કાઢીને એમને પહેરાવો. હા. અને હા, તમારી સાથે તમારી ફ્રેન્ડ આવી છે ને? હા, એને તમારી મદદે બોલાવજો. ચાલ. અને હા, આપણે ત્યાં ઘણી મોભાદાર સાડીઓ છે,
એમાંથી એક સાડી એમને પહેરવા માટે આપજો. કેસર તું જતી થા, ગોપીને બોલાવ, હું આવું છું. જય સોમનાથ. પગે પછી લાગજો, પહેલા તૈયાર થાવ. મોટી બેન, આ નકામી ચમક ધમક કરવાની શું જરૂર છે? આ સાદાઈમાં પણ કેસર બહુ કેટલા સુંદર લાગે છે. બેબી, આપણા પરિવારનો રિવાજ છે અને રિવાજ પાળવો જરૂરી છે. હાલો અંકલ. દોડડાઈ હજી અહીં જ છે? શું? ના ના કઈ નહીં, આ તો ગઈકાલની વાત હજી મગજમાં ભમ્યા કરે છે. સોરી. હા સોરી. ઇટ્સ ઓકે અંકલ. કાલની વાત હું ભૂલી ગઈ છું અને હવે તમે પણ ભૂલી જાઓ. સારું સારું. તમે અહીં? ના ના, તમે અહીં છો એ સારું જ છે. ગુડ, બેટર, બેસ્ટ. શું છે કે મારી કેસર પાછી આવશે એટલે એને તમારી કંપની મળી રહેશે ને? યસ, મને પણ કેસર સાથે રહેવું ગમ્યું હોત. મારે પણ જવું પડે એમ છે એટલે હું નીકળું છું. એટલે તમે જાઓ છો? બેગ છે હાથમાં એટલે તમે જઈ જ રહ્યા છો ને? સરસ સરસ. હા, પણ તમે એમ કહ્યું કે કેસર પાછી આવશે ત્યારે. કેમ, કેસર ક્યાંય જઈ રહી છે? હા, અમે એને પગ ફેરા માટે લઈ જઈ રહ્યા છીએ. પગ ફેરા? એ શું હોય છે? આ રિવાજ છે. એમાં શું હોય કે જે છોકરીના લગ્ન થયા હોય એ છોકરીના લગ્નના બીજા દિવસે એને પિયર લઈ જવામાં આવે છે અને એ પિયરમાં એક દિવસ રોકાય છે અને એના બીજા દિવસે જમાઈરાજ એને પાછા લેવા આવે છે. જય સોમનાથ. જય સોમનાથ. હેલો. યસ યસ. ઓકે, તો હું નીકળું છું. જય સોમનાથ. જય સોમનાથ. દિગ્વિજયસિંહજી, એગ્રીમેન્ટ ફાડી નાખ્યો છે ને? ફાડી નાખ્યો છે. કહેતા હો તો ફાડેલા કાગળના ટુકડા તમને કુરિયર કરી દઈએ. હવે વિક્રમસિંહ નથી કે આપેલું વચન તોડી નાખીએ. સમજ્યા? શું દિગ્વિજયસિંહજી, તમે પણ અરે વાહ, મારી દીકરી કેસર. હા, તું તો સોને મઢેલી ગુડિયા જેવી લાગે છે. વાહ દીકરા, તે આપણા ખાનદાનનું નામ રોશન કર્યું છે. આ તારા ડેડીનું નાક ઊંચું કર્યું છે. વાહ 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 વાહ. પણ બેટા કેસર, મેં કહ્યું તું યાદ રાખ્યું છે ને? હા, તારી બર્થડે યાદ છે ને? જય સોમનાથ વિક્રમસિંહજી. જય સોમનાથ દિવ્ય કુમાર. જય સોમનાથ. અમરબા, જય સોમનાથ. ચા નાસ્તો કર્યો કે નહીં? હા,
હમણાં જ કર્યો. જય સોમનાથ અમરબા. જય સોમનાથ. કેસરને પગ ફેરા માટે લેવા આવ્યો છું. કાલે હર્ષવર્ધનસિંહજી આવશે એટલે એમની સાથે પાછી મોકલી દઈશ. અમરબા, એક વાત કહેવી હતી. લગ્ન સમયે અમારાથી જે કંઈ પણ ભૂલ થઈ ગઈ એ બદલ હું પગે પડીને માફી માંગુ છું. માફ કરી દો ને. વિક્રમસિંહ, તમારા તરફથી જે ભૂલ થઈ છે એની માફી મળી શકે તેમ નથી, પણ હર્ષવર્ધને બધું સંભાળી લીધું છે એટલે હવે કંઈ બોલવા જેવું નથી. તમે માફી નહીં માંગો અને અમે માફી આપીશું, એ જ યોગ્ય છે, બરોબર ને? બસ તો પછી કોઈ પ્રશ્ન જ નથી ને. અમે નીકળીએ, શિવગઢ પહોંચવાનું છે. જી. જય સોમનાથ. જય સોમનાથ. ધ્યાન રાખજે ને જલ્દી પાછી આવજે. સુખી થાઓ. ચલો, અમે નીકળીએ. ચાલો. અંકલ, તમે પણ જઈ રહ્યા છો? હું સ્ટેશન તરફ જઈ રહી છું. તમને ક્યાંય ડ્રોપ કરી દઉં? ના ના, આ શું છે? ગાડી છે ને, અને ડ્રાઈવર પણ છે. ઓકે ઓકે, સોરી. હા, આ તમારી ગાડી નથી ને? ના. આ અમારી પોતાની ગાડી છે. શું છે, અમે ખાનદાની લોકો છીએ ને. કેસર, આજે પણ તું બહુ સુંદર દેખાઈ રહી છે. આ વખતે આપણે કઈ બહુ વાત ના કરી શક્યા, પણ નેક્સ્ટ ટાઈમ આવીશ ને તો આપણે ઘણી બધી વાતો કરીશું. મારે તારા વિશે ઘણું બધું જાણવું છે. મારે પણ. એનીવે, મેં આજે જ હર્ષને કહ્યું કે તને કેસરના રૂપમાં જેકપોટ લાગ્યો છે. જોકે તને પણ હર્ષના રૂપમાં જેકપોટ જ લાગ્યો છે. લાખોમાં છે એક મારો ફ્રેન્ડ. એને સંભાળજે, હા કેસર. હા, પણ એને કહેતી નહીં કે હું એના વિશે આટલું સારું સારું બોલી છું. આ આપણું સિક્રેટ. ડીલ? એક મિનિટ, હું આવું. હા, હું આપીશ, પણ તમે આવ્યા હોત તો સારું થાત. ઓકે. નો પ્રોબ્લેમ. હા, અમને મળીને વાત કરી લઈએ. ઓકે. ના ના, ચોક્કસ ચોક્કસ મળીશું આપણે 100%. નાના શેઠાણી, બહાર બધા તમારી રાહ જોઈ રહ્યા છે, તમને બોલાવે છે. ઓકે. પ્રમોદભાઈ, તમે એમને કહેજો ને કે હું મારા ઘરે જાઉં છું. હું એમને મળવા આવી હતી, પણ ના, તમે ખાલી એટલું જ કહેજો કે હું મારા ઘરે જવા નીકળી ગઈ છું. હા, ઠીક છે, હું કહી દઈશ.
શું થયું કેસર? કઈ ભૂલી ગઈ હતી? ના ના કાંઈ નહીં. હા તો ચાલો, મોડું થાય છે. ચાલો દિવ્ય કુમાર. ઓકે ઓકે, સારું, મળીએ આપણે. જય સોમનાથ. હર્ષવર્ધનભાઈ, નાના શેઠાણી ઘરે જઈ રહ્યા છે. એ તમને મળવા આવ્યા હતા, પણ તમારો ફોન ચાલતો હતો, એટલે મને કહ્યું તમને જાણ કરી દો. જય સોમનાથ. જય સોમનાથ. ચાલો ડ્રાઈવર. મમ્મી, આટલું બધું ટેન્શન શું કામ લે છે? આવી જશે એ લોકો. અને તું આમ રાહ જોતી ઊભી રહીશ, એ લોકો કઈ જલ્દી આવી જવાના છે? હા, હવે શિખામણ ના આપીશ. તું એ માં બનવાની છે ને, તને સમજાશે કે માની મમતા કેવી હોય. મમ્મી, તું જ કહે છે ને કે મોરના ઈંડાને ચિતરવા ના પડે, તો તારા થોડા ઘણા ગુણ મારામાં પણ આવ્યા જશે ને. જો આવ્યું અમારા પછીનું તારું ત્રીજું એક્સટેન્શન, તારું પૂછડું. અનુ, કિશુના લગ્ન થઈ ગયા છે હવે. સારું સારું, આવી ગઈ તારી ડાઈ દીકરી. બસ ખુશ. ના ના ના, ડાઉટ નથી, મને ગેરંટી છે. નિર્મળા, તમે ખરેખર અક્કલ વગરના છો. અરે, દીકરી ઘરે આવી છે, ખુશીનો પ્રસંગ છે, ને તમે આમ ગંગા જમના વહાવી રહ્યા છો. હું મરી ગયો છું કે ઘરમાં ભૂકંપ આવી ગયો છે? રડો છો છો ને? માનું કાળજું પિતા જેટલું કઠણ નથી હોતું. જુઓ તો ખરા મારી દીકરીને. મારી દીકરી કેટલી બદલાઈ ગઈ છે. ને હવે ભારે સાડી, ઘરેણાનો શણગાર. કાલ સુધી તો મારી દીકરી સાદા ડ્રેસમાં લગર વગર ફરતી હતી, પણ આજે કોઈ ખાનદાની ઘરની વહુ લાગે છે. મારી નજર ના લાગી જાય. એકદમ અભણવાઈ છો. આમ આંગણામાં ઓવરણા લઈ રહ્યા છો? અરે, ઘરની અંદર જઈને આ બધા માતૃહૃદય નાટકો કરો, ઘરની બહાર નહીં. હવે કેસર નાની નથી રહી, મોટી થઈ ગઈ છે. મોટી એટલે 18 વર્ષની પરણેલી સ્ત્રી થઈ ગઈ છે. કેટલા વર્ષની થઈ ગઈ છે બોલો જો? 18 વર્ષની. આ ગબ ગબ ગબુ. 18 વર્ષની એટલે કાયદાકીય રીતે પુખ્ત વયની થઈ ગઈ છે. હા, 18 વર્ષની કેસર વિક્રમસિંહ. ના 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 ના, 18 વર્ષની સૌભાગ્યવતી કેસર હર્ષવર્ધનસિંહ.
18 વર્ષ કમ્પ્લીટ. માસી, હું ઘરે જાઉં? મમ્મી મારી રાહ જોતી હશે. કેસર, હું જાઉં છું. ઓ ગોપી, તું કેસરની સાથે એના સાસરે ગઈ હતી ને? હા, પણ હવે કેસર પિયરમાં આવી ગઈ ને, તો હું ઘરે જાઉં. મમ્મી સાચે જ રાહ જોતી હશે. બહુ દોડડાઈ ના થઈશ. ચાલ ફટાફટ અંદર. હા, ચાલો ચાલો ચાલો. હજી આપણે ગરબા વગરના નથી થઈ ગયા કે આમ આંગણામાં ઉભા રહીને વાત કરો છો. ચાલો. ગોપી, તારી મમ્મીને ફોન કરી દે કે મોડું થશે, રાહ ના જુએ. હા, કહું છું. નિર્મળા, પાણી લાવો. કેસર, કેસર, શું વિચારમાં છે? બેસ બેટા, પગને આરામ આપ થોડો. શું કેસર, તારું સાસરું કેવું છે? સરસ છે. સરસ છે એમ? તો પછી કાલે રાત્રે તું ક્યાં સૂઈ ગઈ હતી? અનુ, કઈ ભાનબાન છે કે નહીં? 4 માણસની વચ્ચે આવી વાત પૂછાય? માં બનવાની છે પણ અક્કલ નથી તારામાં. અરે ના 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 ભાઈ, અહીંયા તો ફૂલ નેટવર્ક છે. વિક્રમસિંહને ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ હોય જ નહીં. ભાઈ આખા વિસ્તારમાં 2 જ જણ ખાનદાની છે. એક હું અને બીજી મારી દીકરી, જેને હમણાં લગ્ન થયા છે. અરે હા, તમારા એ સપના પૂરા કરી દઈશું. છે ને સ્કીમ આપણી પાસે. તમે ડોક્યુમેન્ટ લઈને આવો. હલો, કહું છું ડોક્યુમેન્ટ. અરે ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટ. શું થયું? કાંઈ નહીં, હું આ બેગ રૂમમાં મૂકી આવું. અરે કેસરબેન, તમે તકલીફ ના લેશો. લાવ, હું મૂકી આવું. ના જીજુ, મારે રૂમમાં જવું છે. કેસર, હું પણ આવું છું. ના ગોપી, મારી સાથે આવ, કામ છે મારે તારું. આવ. જાઉં? હા મમ્મી, તમે આવ્યા તો હતા લગ્નમાં, છોકરીને જોઈ નહોતી? ક્યાં અમારો ખાનદાની પ્રતિષ્ઠિત પરિવાર અને ક્યાંય ફાલતુ ઘરની છોકરી. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી જેવું છે. કોઈ લેવલ જ નથી મમ્મી એમનું. પણ મમ્મી, મને એ નથી સમજાતું કે બાનો આટલો માન મર્તબો છે, આટલા શિષ્ટાચારી છે, તેમ છતાં પણ આ લગ્ન માટે એમણે પરવાનગી શું કામ આપી? એ જ તો મમ્મી, અમને લાગે છે કે અમારા દિયર અને પેલી છોકરીનું લગ્ન પહેલા જ કંઈક ચાલતું હશે. હા હા, અમારા હર્ષવર્ધનભાઈ. મમ્મી, તને ખબર છે, અમે લોકો લગ્ન પહેલા શિવગઢ રહેવા ગયા હતા. ત્યારે પણ હર્ષવર્ધનભાઈ અને પેલી છોકરી કેસર જ્યારે હોય ને ત્યારે બંને સાથે જ ફરતા હતા. એ જ તો હર્ષવર્ધનભાઈના માનસી સાથે લગ્ન નક્કી થયા હતા, તેમ છતાં પણ બંને સાથે ક્યારેય નથી દેખાયા. ઓલવેઝ કેસર અને હર્ષવર્ધન બંને સાથે ફરતા હતા. મી, તને ખબર છે, પેલી છોકરીનો વાંક હતો ને, તેમ છતાં પણ હર્ષવર્ધનભાઈ પારકી છોકરીનો પક્ષ લઈ અને પોતાની ભાભી સાથે ઝઘડ્યા હતા. બોલ મમ્મી, મને તો કંઈ ગડબડ લાગે છે. ક્યાં ડેશિંગ અને હેન્ડસમ હર્ષવર્ધનભાઈ ને ક્યાં પેલી ગામડાની ગમાર મણીબેન. મને તો લાગે છે, હા મમ્મી, તમે લગ્નમાં આવ્યા ને એ બધાને બહુ જ ગમ્યું. હા ઠીક છે, હું બાને મેસેજ આપી દઈશ. હા, મૂકું છું. અમારા મમ્મીનો ફોન હતો. એ હું સમજી ગઈ વેદિકા બહુ, પણ તમે કેમ ખોટું બોલી રહ્યા હતા?
અચ્છા, એટલે તમે અમારી પ્રાઇવેટ વાત સાંભળી? ના ના, મને કોઈની પ્રાઇવેટ વાત સાંભળવાની આદત નથી. આ તો હું ચાલતી ચાલતી આવતી હતી તો મને સંભળાઈ. એ વાત જવા દો. તમે કેમ ખોટું બોલી રહ્યા હતા? અમે ખોટું બોલ્યા? બેબી માસી, આવી વાતો ગામના લોકોથી છુપાઈને નથી રહેતી. અને હમણાં તમે જેમ ચાલતા ચાલતા અમારી વાત સાંભળીને, લગ્નમાં પણ લોકોની વાત સાંભળી જશે ને? જો ના સાંભળી હોય ને તો અમે તમને કહીએ. આખું ગામ એ જ ગુસપુસ કરે છે કે હર્ષવર્ધનભાઈના જે છોકરી સાથે લગ્ન થવાના હતા ને, માનસી, એની સાથે ક્યારેય કોઈએ નથી જોયા. ઓલી છોકરી છે ને, એ જ તમારા હર્ષવર્ધનભાઈની આગળ પાછળ ફર્યા કરતી હતી. ઓલી છોકરી નહીં, એનું નામ કેસર છે. અને મારો હર્ષવર્ધન એ તમારો કઈ નથી થતો. ઓકે, ઓલી છોકરી નહીં, કેસર. અને અમારા પ્રિય ડિયર હર્ષવર્ધનભાઈ એમની જ આગળ પાછળ ફર્યા કરતી હતી. ઓકે, ખુશ? આપણે એનું કારણ તમે જાણો છો ને. માનસી કોઈ બીજા છોકરાને. બેબી માસી પ્લીઝ, આ બધામાં અમારે નથી પડવું. અમારે શું લેવા દેવા આ વાતથી? તમારે લેવા દેવા નથી તો પછી પંચાયત શા માટે કરો છો? અને એ પણ બહારના લોકોની સામે. એક્સક્યુઝ મી બેબી માસી, એ બહારના લોકો નહોતા, અમારા મમ્મી હતા. હવે આખા ગામમાં ખબર પડી જશે. બેબી માસી, આ તમે વધારે પડતું બોલી રહ્યા છો. હું પણ એ જ કહી રહી છું કે તમે પણ બહુ વધારે પડતું બોલી રહ્યા છો. તમારી બાલિશ વાતોની મોટી બેનને ખબર પડશે ને તો એ તમારા શું હાલ કરશે એ તમને ખબર જ છે. એ ત્યારનું ત્યારે જોઈશું. વેદિકા, તમે કેમ આવું વર્તન કરી રહ્યા છો? તમે આ પરિવારના મોટા વહુ છો, સિનિયર છો. હર્ષવર્ધન તમારો જ દિયર છે અને કેસર તમારી દેરાણી. આ ઘરમાં બધા તમારા પોતાના છે, કોઈ પારકું નથી. એમના પ્રત્યે થોડાક તો લાગણીશીલ થાઓ. લાગણીશીલ? અમારી સાથે આ ઘરમાં કોઈ લાગણીશીલ થયું છે? આજ સુધી અમારી સાથે કોઈએ પ્રેમથી વાત કરી છે? કોઈની વાત તો છોડો, સો કોલ્ડ જેની સાથે 7 ફેરા ફરીને આ ઘરમાં આવ્યા એવા તમારા મોટા ભાણેજ અમારી સાથે લાગણીશીલ થયા છે? ક્યારે એમણે અમારી સાથે પ્રેમથી વર્તન કર્યું છે? એમની પહેલી પત્ની ગયા પછી અમે આ ઘરમાં લગ્ન કરીને આવ્યા. ક્યારે એમણે અમને પોતાના નથી ગણ્યા. હંમેશા પારકાની જેમ વર્તન કર્યું છે. એના તો તમે સાક્ષી છો ને? હા, પણ વેદિકા એવું નથી. તમે એમની સાથે પ્રેમથી. બેબી માસી પ્લીઝ, પારકા, પોતાના, લાગણી, આ બધી સલાહો તમે અમને નહીં આપો. જો સલાહ આપવી જ હોય ને તો તમારા મોટા ભાણેજ અને ભાણિયાને આપો. બોલો માસી, શું કરવાનું છે? હું ફટાફટ કરાવું છું. કંઈ કરવાનું નથી. તું શાંતિથી ઊભી રહે, થાકી રહીશ. હું કરું છું બધું. શું માસી તમે પણ? હું કરું છું ને. ના ગોપી, મેં તને ખાસ એ પૂછવા બોલાવી કે કેસરનું સાસરું કેવું છે. બોલ ને. અરે એના વિશે શું કહું? કેસરનું સાસરું એકદમ જોરદાર છે. એનું ઘર નહીં, રાજમહેલ છે. મોટા મોટા રૂમ, મોંઘાદાર ઝુમ્મરો, રંગબેરંગી પડદા અને પલંગ. એના પર તો આડા પડો ને તો તરત જ નીંદર આવી જાય. એ બધા વિશે મને ખબર છે, પણ માણસો વિશે કેવા છે એ લોકો? મારી કેસરને સુખેથી રાખશે ને? હા હા માસી, હું શું કહું છું, મને મમ્મીની બહુ યાદ આવે છે. હું ઘરે જઈને આવું, પછી આવીને નિરાતે બધી જ વાત કરીશ. અરે પણ ગોપી, વાત કર ને. માસી, હું આવું જ છું. હા,
કેસર આમ કેમ દેવદાસની જેમ મોઢું લટકાવીને બેઠી છે? ગોપી ગોપી હા જીજાજી જો પાછી એટલે એ આપણે નીકળ્યા તો આપણને મળવા પણ ના આવ્યા, આવજો કહેવા પણ ના આવ્યા. ગોપી આપણી વાતો સાંભળીને એમનો ચહેરો કેવો થઈ ગયો હતો. હા તો તું વાત જ એવી કરતી હતી તો એ સાંભળીને ખુશ થઈ જવાના હતા. એમને દુઃખ થયું હશે એટલે મળવા ના આવ્યા. તું પણ એકદમ ચસ્કેલ મગજની છે કેસર. આજુબાજુ જોઈને તો વાત કરવી જોઈએ. તારા લગ્ન થઈ ગયા ને તો પણ એવી ને એવી જ. આ તારી નકામી બકબક કરવાની આદતના લીધે આજે ના થવાનું થઈ ગયું. ગોપી મારે એમને સોરી કહેવું છે. ખબર નહીં કેમ પણ બસ કહેવું છે. હવે શું કરું? આઉટ ગોઈંગ ચાલુ છે તારા મોબાઈલનું? તો શું આમ વિચાર કરે છે? ફોન લગાવ અને તું દુખી છે એવું મને કહેવા કરતા એમને કે. મનાવ તારા હીરોને. ગોપી હા બેન હા, મને ખબર છે તમારા વચ્ચે રોમાન્સ જેવું કઈ નથી. પણ તમે લગ્ન પહેલા ફ્રેન્ડ્સ હતા ત્યારે તું કેવું સારી કહેતી હતી એવું અત્યારે સારી કહી દે. પોતાના વ્યક્તિઓ સામે ભૂલ કબૂલી લઈએ તો મનને શાંતિ મળે છે. સમજાયું? તો હવે ફોન કર. એ ફોન નથી ઉપાડતા. હા તો ફરી ટ્રાય કર. શાંત થા કેસર. એ કંઈક કામમાં હશે એટલે ફોન નહીં ઉપાડતા હોય, અથવા તો તારી વાત સાંભળીને ગુસ્સે થઈ ગયા હશે. પણ હું શું કહું છું, એ આવતીકાલે તને લેવા આવવાના જ છે ને, તો તમને ફેસ ટુ ફેસ સોરી કહી દેજે. વિનંતી કરજે અને કાન પકડીને સોરી કહેજે. તો પણ ના માને ને તો એક સરસ મજાનું રોમેન્ટિક ગીત ગાઈ લેજે. હા પણ ગોપી એ કેસર મારી વાત માન. હર્ષવર્ધન જીજાજી બહુ જ સારા છે, એ તારી વાતને સમજશે. સાંભળો ઓ પતિદેવ, સાંભળો ને. કેવો ઉલ્લુ બનાવ્યો તને? હા ડિટ્ટો કેસર જેવો જ અવાજ કાઢ્યો ને. કેસરનું સપનું જોઈ રહ્યો હતો. મારો અવાજ સાંભળીને તને એમ લાગ્યું કે સપનામાં આવેલી કેસર સામે આવી ગઈ, હે ને? એવું કઈ નથી વિવાસી. બોલ્યો મોટે એવું કાંઈ નથી વાળો. મને એમ કે તું હનીમૂન માટે ક્યાં જવાનો છે? કોઈ બરફવાળી જગ્યાએ જવાનું નક્કી કર્યું છે કે પછી રંગબેરંગી ફૂલોના બગીચામાં જવાનું નક્કી કર્યું છે? ફિલ્મોમાં બતાવે છે એમ. એ હર્ષ, કેને બેબી માસીને ક્યાં જવાનું નક્કી કર્યું છે? હર્ષ, કેને ક્યાં જવાનો છે? ક્યાં જવાનો છે? ક્યાં જવાનો છે? સ્ટોપ ઇટ બેબી માસી. હર્ષ, હર્ષ, આમ સોરી બેબી માસી. અરે ગુસ્સો નહોતો કરવો જોઈતો. તું કેમ સોરી કહી રહ્યો છે? મેં જ બાલિશ વર્તન કર્યું. શું થયું છે દીકરા? તું બેબી માસી પર ક્યારેય આમ ગુસ્સો ના કરે. કઈ વાતનું દુઃખ છે તને? બેબી માસી, અત્યાર સુધી બધું બરાબર જ ચાલી રહ્યું હતું. હું મારું ગમતું કામ કરી રહ્યો હતો. કામ કરવામાં મને ખુશી મળી રહી હતી. તો અચાનક લગ્નની વાત ક્યાંથી વચ્ચે આવી?
બાપુ ગયા પછી 1 વર્ષમાં મારા લગ્ન નહીં થાય તો 3 વર્ષ સુધી રાહ જોવી પડશે. શું છે? આપણા પરિવારનો રિવાજ છે. હા તો હું 3 વર્ષ રોકાઈ ગયો હોત ને. આટલી ઉતાવળ કરવાની શી જરૂર હતી? એક તો માનસીને મારી સાથે લગ્ન નહોતા કરવા, એની ઉપર ખોટું પ્રેશર કરવામાં આવ્યું. એ તો જતી રહી, પણ અગર કામની મેં કેસરને ફસાવી દીધી. ફસાવી દીધી? આ તું શું કહી રહ્યો છે? સવાર સુધી તો બધું બરાબર હતું. અચાનક આ વિચાર તારા મગજમાં કેવી રીતે આવ્યો? કારણ કે મને સમજાઈ ગયું છે બેબી માસી કે કેસરના મનમાં મારા પ્રત્યે પ્રેમ નથી. પણ તને તો એના પ્રત્યે પ્રેમ છે ને? પ્રેમ એટલે હું આ સંબંધને માનસિક રીતે સ્વીકારવા માટે તૈયાર છું, પણ મેં એવું તો નહોતું કહ્યું. મને તું કેમ આટલો બધો મૂંઝવણમાં છે? જો દીકરા, 72 કલાક પહેલા તું કેસરનો જીજાજી થવાનો હતો ને હવે અચાનક આમ હસબન્ડ થઈ ગયો છે. આ સંબંધને સ્વીકારવા માટે એને થોડો સમય આપ. અને આમ પણ પતિ પત્ની તરીકે તમે બંનેએ એકબીજા સાથે કેટલો સમય વિતાવ્યો છે? હા, જરાય નહીં. કેસર હજી નાની છે, નાદાન છે, તો પણ એને સમજદારી બતાવી અને તારી સાથે લગ્ન કર્યા. ને પ્રેમ કઈ તરત થોડી થઈ જાય છે, એ પણ સમય માંગે છે. આપણે છોડ વાવીએ અને બીજા જ દિવસે ફૂલ આવી જાય છે. પ્રકૃતિ પણ સમય માંગે છે. એ જ રીતે તારા પ્રેમરૂપી છોડમાં પણ ફૂલ આવતા સમય લાગશે. આ સંબંધને મજબૂત બનાવવા માટે તમારા બંને એકબીજાને સમય આપવો પડશે બેટા. એ ભૂલ મારી છે બેબી માસી. મેં મારો વિચાર કેસર પર થોપી બેસાડ્યો. એને મારી સાથે લગ્ન નહોતા કરવા છતાં પણ એને મારી સાથે લગ્ન કરવા માટે મેં મજબૂર કરી. એની બહેનના કર્મોની સજા એ ભોગવી રહી છે. એટલે જ મેં નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? કે હું ટ્રાન્સફર લઈ લઈશ અને કેસરને મારી સાથે લઈ જઈશ. પછી ત્યાં જઈને અલગ થવાનો વિચાર કરીશું. હર્ષવર્ધન, તમારી ગાડી જરા ધીરે હાંકો. બહુ ઉતાવળ કરી રહ્યા છો. હું કશું ઉતાવળ નથી કરી રહ્યો ભીમયાસી. કેસરને એની રીતે એની જિંદગી જીવવાનો પૂરેપૂરો હક છે. એ હોશિયાર છે, એના સ્વતંત્ર વિચારો છે. મારે એની પર કોઈ બંધન નથી રાખવું. અરે શું થઈ ગયું છે તમને બધાને? હા, બધા પાગલ થઈ ગયા છો. એક તો પહેલા જ પેલી વેદિકાએ મારું મગજ ખરાબ કર્યું છે અને હવે તું પણ બેબી માસી, તમે મારી વાત ચૂપ જવા દે. એ નક્કી કરી જ લીધું છે ને, તો હવે આ બેબી માસી શું કરશે? હા, મારે તો હું ભલી ને મારા પાના ભલા. હું જાઉં છું મારા પાના રમવા. અરે, તું હજી જાગે છે? ને આ શું બેટા? દાગીના કેમ કાઢી નાખ્યા બેટા? હવે તું મોટા ઘરની વહુ છે. મમ્મી પ્લીઝ, અહીંયા હું કોઈ મોટા ઘરની વહુ નથી. અહીંયા હું તારી અને ડેડીની એ જ અડિયલ દીકરી છું. ભારે ભારે સાડીઓ પહેરીને ફરવું મને જરાય નથી ગમતું. બહુ જ ગરમી લાગે છે અને વજનદાર દાગીના પહેરીને તો જાણે કોઈ મારું ગળું દબાવતું હોય ને એવું લાગે છે. મમ્મી, અહીંયા હું તારી દીકરી છું ને, તો મને એ જ રહેવા દે. પણ બેટા, દાગીના એ સૌભાગ્યની નિશાની છે. તો આ મંગળસૂત્ર છે ને, પણ આ ઘરમાં તો હું દીકરી છું ને, તો એ જ રહેવા દે. સારું, મારી ચકલી, એવું કરીએ. જા, હવે તું આરામ કર, હું કામ પતાવી દઉં. હા, કેમ
જતી કેમ નથી? મમ્મી, શું થયું? કહીશ મને? મમ્મી, ગઈકાલે એમણે મને એમનો બેડરૂમ એટલે અમારો બેડરૂમ બતાવ્યો અને કહ્યું કે મારા માટે બે જ વસ્તુઓ સૌથી વધારે મહત્વની છે, એક શ્વાસ અને બીજું સત્ય. એક પતિ તરીકે મારી તારી પાસેથી એક જ અપેક્ષા છે કે તું હંમેશા મારી સાથે સત્ય બોલે. મમ્મી, એ સત્યના આગ્રહી છે. હું ક્યારેય એમની સાથે કંઈ જ ખોટું નહીં બોલી શકું. હું હમણાં જ એમને જઈને બધું જ સાચે સાચું કહી દઉં છું કે હું હજુ 18 વર્ષની નથી થઈ. પછી જે થવાનું હોય એ થાય. કેસુ, હું તારી માં છું બેટા. 9 મહિના તને પેટમાં રાખી છે. હું જાણું છું કે તું એટલી ચોખ્ખા મનની છે કે ક્યારેય કશું ખોટું નહીં કરી શકે. તારા પપ્પાએ જ્યારે નક્કી કર્યું કે એમના પરિવારની સામે ખોટું બોલવાનું છે ત્યારે મને જરાય નહોતું ગમ્યું. હું તને ખોટી શિખામણ નહીં આપું બેટા, પણ જો તું હર્ષવર્ધનસિંહજીને બધું સાચું કહેવાની હોય તો એટલું વિચારી લેજે કે કહીને તું શું મેળવીશ ને શું ગુમાવીશ. હવે તું ખાલી આ પરિવારની દીકરી નથી, એક બીજા પરિવારની વહુ પણ છે. પણ મમ્મી, આ અસત્યનો ભાર હું નથી સહન કરી શકતી. જો સાંભળ, આપણે જે ખોટું બોલ્યા છીએ એનાથી કોઈનું કંઈ નુકસાન તો નથી થતું ને થોડા જ મહિનાની વાત છે બેટા. પછી તો તને 18 વર્ષ પૂરા થઈ જશે. હું માનું છું કે દરેક વ્યક્તિએ સાચું બોલવું જોઈએ, પણ વ્યવહારની દ્રષ્ટિએ જોવું પડે છે બેટા. તારા પપ્પાની ભૂલને કારણે તું આ કાદવમાં ફસાઈ ગઈ છે. હવે જેટલા હાથ પગ હલાવીશ એટલી ઊંડે ને ઊંડે ધસતી જઈશ. ચાલો ચાલો ચાલો, આજે તો આ છોકરીની મજા જ મજા છે. ગેસ? હા? અરે ગેસ કરવાનું કહ્યું મેં તને. અરે કહી દો ને હવે. તારા માટે મનગમતું આઈસ્ક્રીમ લાવ્યો છું. આઈસ્ક્રીમ? અચાનક કેમ? તારી અનેરી દીદીને છે ને આઈસ્ક્રીમ ખાવાનો ચટાકો લાગ્યો અને મને થયું કે તું પણ આવી છે તો બધા માટે આઈસ્ક્રીમ લાવ્યો છું. આનેરીનું શું કરવાનું? હજી એને ચટાકા થયા કરે છે. દિવ્યકુમાર, કહી દઉં છું, એને ચાખવા પૂરતો જ આઈસ્ક્રીમ આપજો. એ સાંભળે તો ને મારું. અરે નાશે નહીં સાંભળે, વઢી નાખવાની. એને વારંવાર યાદ કરાવવાનું કે તું પ્રેગ્નન્ટ છે અને આવનારા બાળકની સંભાળ લેવાની છે. હવે તમે જાઓ, મને શરદી થઈ છે, હું નથી આવતી. તમે લોકો જઈને આઈસ્ક્રીમ ખાઈ લો. ચાલો કેસરબેન. કેસુ, મેં આજે જે કંઈ કહ્યું એના પર વિચાર કરજે બેટા. અને જો તને જરૂર લાગે ને તો આપણે ફરીથી આ વિષય પર વાત કરીશું. શું થયું? દાંતમાં ઠંડુ ઠંડુ લાગ્યું. ખા, હજી આઈસ્ક્રીમ ખા. ચા પડી હતી ને, હવે આ રહેવા દે. હોતું હશે, આઈસ્ક્રીમ કઈ મૂકી થોડી દેવાય. એક કામ કરું છું, પહેલા દાંતમાં લવિંગનું તેલ લગાવીશ ને પછી આઈસ્ક્રીમ ખાઈશ. હા, એટલે લવિંગ વાળો આઈસ્ક્રીમ ખાધો એમ કહેવાય એમ ને? શું કેસરબેન હર્ષવર્ધનસિંહ, કેવી ચાલે મેરેજ લાઈફ? જીજુ, હું આવી ત્યારની જોઉં છું. તમે મને કેસરબેન કેસરબેન કરીને બોલાવી રહ્યા છો. મને આ બિલકુલ નથી ગમી રહ્યું. અરે કેસર, હવે તારા લગ્ન થઈ ગયા છે, તું મોટા ખાનદાનની વહુ છે. આમ બધાની સામે કેસર ના બોલાવાય. આ આઈસ્ક્રીમનો કપ છે ને છૂટ્ટો તમારા મોઢા પર મારીશ. જે હોય તમારે તો મને કેસર જ કહેવાની. જીજુ, શું થયું? કેસર,
મને જ્યારે ખબર પડી ને કે અનેરી પ્રેગ્નન્ટ છે ત્યારે મને એમ જ હતું કે દીકરી જ આવવી જોઈએ. મેં દીકરી માટે નામ પણ વિચારી રાખ્યા હતા. પણ ગઈકાલે જ્યારે તું અમને બધાને છોડીને ગઈ ને ત્યારે મારું હૃદય કંપી ગયું. મને થયું જ્યારે મારી દીકરી આવશે એના પણ લગ્ન થશે તો એની વિદાય સમયે હું તો સાવ ભાંગી જ પડીશ. હા બસ, હવે તમે મને રડાવતા જ રહો, પહેલાની જેમ હસાવતા નહીં. સોરી. સોરી વાળા આવ્યા મોટા. હા જો આઈસ્ક્રીમ પણ પતી ગયો. આ લો. લે, આ એક ચમચી પણ નથી, તમે જ ખાઓ. એમાં રડે છે શું કામ? આપણી પાસે એક્સ્ટ્રા સ્ટોક પણ પડ્યો છે, લેતો આવ. હાસ તો એમાં પૂછવાનું શું, લઈ આવો. આવ. તમે? હા. એટલે આમ અચાનક અહીંયા?